આપણે આપણા ગામમાં આવી રીતની મોડર્ન ખેતી કરવી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કરી અને ગામમાં કઈ રીતે ઉન્નતિ લાવવી એ વિચાર મંથનથી અમે લોકોએ અહીંયા એક ડેમો યુનિટ 5 એકરમાં બનાવવાનું નક્કી કર્યું. 1.5 થી 2 વર્ષની મથામણ પછી ટમેટાની ખેતીની અંદાજિત 100 ટન એક ગ્રીન હાઉસમાંથી ટમેટા થાય એ પ્રમાણેનો છે. ગયા વર્ષે અમે 70 ટન લીધા હતા અને એવરેજ અમને ગયા વખતે 12 રૂપિયા જેવો એવરેજ ભાવ આવેલો, જે આ વર્ષે અમે લોકો 18 થી 19 રૂપિયા એવરેજ ભાવ આવે એવી અમે કેલ્ક્યુલેશનથી ચાલીએ છીએ. અત્યારે આમાં ડ્રીપ ઇરિગેશન, ફર્ટિગેશન બધું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમો છે. અંદર સેન્સરો છે જેનાથી વાતાવરણ બધું કંટ્રોલ કરીએ છીએ. 3 થી 4 માણસો જો આમાં રોજ કામ કરે તો સારામાં સારી રીતે આને ડેવલપ કરી શકાય. ગવર્મેન્ટ તરફથી 50% અમને લોકોને સબસિડી મળેલી છે અને ખેડૂતોનો લાભ જોઈ અને ગવર્મેન્ટે આ વખતે એ સબસિડી 65% કરેલી છે, જેનો લાભ ખેડૂતોએ પૂરા જોશમાં ઉઠાવવો જોઈએ અને સુરક્ષિત ખેતી તરફ માણસોએ વધવું જોઈએ. હાલમાં મહુવામાં 12 કોલ્ડ સ્ટોરેજ અસ્તિત્વમાં આવેલા છે.